હારું કાજલબેન શું થયું આલે તમે યશુને પાણી પીવડાવો કેમ રડો છો ભાભી વાત એવી છે ને કે મારા સાસુએ છે ને મને અને યશવીને કાઢી મૂક્યા છે હવે એવું કહે છે કે આ ઘરમાં તમારા બેનો કોઈ જ હક નથી રાકેશ ગયા પછી તમે બે આ ઘરમાંથી પારકી છો અને 6 મહિનાથી સતત મારી ઉપર એવો ત્રાસ ગુજાર્યો છે ને કે હું તમને કઈ ભાષામાં કહું મારો તો સાવ મગજ જ એ લોકો એવો ફેરવી નાખ્યો છે ને કે હું શું કરું એ મને નથી સમજાતું અને એ લોકો એવું કહે છે કે હવે યશવીનો કોઈ જ હક હિસ્સો આ ઘરમાં નથી એટલે હું અને યશવી ભાઈના ઘરે આવતા રહ્યા મેં 6 મહિના સહન કર્યું પણ મને એમ થયું કે હવે એ લોકો ઉપર હું બોજ બનીને રહું તો મને જીવવાની મજા નહીં આવે હું મારા ગામ અને મારી મહેનત ઉપર જીવવા માંગુ છું એટલે જો યશવીને લઈ અને અહીંયા આવી ગઈ છું